હલો, નમસ્તે. તો આજે હું બનાવવાની છું એકદમ સરસ રક્ષાબંધનમાં બનાવાય એવી કોકોનટ ચોકલેટ ખીર. તો બહુ ટેસ્ટી બને છે અને જો તમારે એક તહેવારની હડબડી હોય એમાં જલ્દી રસોઈને એવું પૂરું કરવાનું હોય તો તમે આગલે દિવસે બનાવીને રાખી દો અને ફ્રીજમાં મૂકી દો. બીજા દિવસે બહુ જ સરસ એકદમ સરસ થઈ જાય છે એવી ખીર છે. તો બનાવજો અને આખો વિડીયો જોજો. તો ચાલો શરૂ કરીએ અને જોઈએ મેં શું શું તૈયારી કરી છે. ખીર માટે મેં અહીંયા દૂધ ઉકળવા મૂકી દીધું છે સૌથી પહેલાં. એટલે એક લીટર જેટલું દૂધ છે આ. પછી અહીંયા એક આ કોકોનટનું કોપરાનું બોરું લઈ લીધું છે. ત્યારબાદ અહીંયા એક ડેરી મિલ્ક ચોકલેટ લીધી છે. પછી આ રાઈસ લીધા છે, એટલે મેં બાફેલા જ લીધા છે અને એમાં 1 ચમચી ઘી નાખેલું હતું, એટલે થોડાક યલો જેવા રાખતા હશે. એટલે અમે ગુજરાતીઓ ગુજરાત બાજુ મોટે ભાગે આવી રીતે કરે. અને ઓલી બાજુ પલાળીને તમે ભાત એવી રીતે કરો ને તો પણ એમ પણ સરસ થાય અને આમ પણ સરસ થાય. એટલે આમાં તૈયાર ભાત હોય ને ચડેલા એ જ લીધા છે. પછી અહીંયા કાજુ લઈ લીધા છે. તો હવે આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે આમાં દૂધમાં ખાંડ નાખી દઈએ. કેમ કે દૂધ હવે એકદમ સરસ રીતે ઉકળી ગયું છે, ઉભરો આવવા માંડ્યો છે એમાં, એટલા માટે. જો તો આપણે ચોકલેટમાં પણ શુગર હોય એટલે શુગર લિમિટમાં નાખવાની. દૂધના ભાગની ને આપણે રાઈસ નાખીએ ને એના ભાગની નાખવાની. 1 2 3 તો આ લગભગ આ વાટકી જે મેં માપ લીધું છે ને, આ વાટકી અડધી લગભગ આટલી શુગર મેં નાખી છે. આટલી. ત્યારબાદ આપણે એમાં રાઈસ નાખી દઈશું. તો આટલા રાઈસ મેં લીધા છે, એને હું આવી રીતે છૂંદો સરખો કરી નાખીશ. તો આવી રીતે કરેલા ભાતની ખીર તમે કરો ને તો એ જલ્દી થઈ જાય. ઓલું તમારે ભાત પલાળવા અને એવું બધું થોડોક ટાઈમ જાય ને એવું રહે. એટલે આ તો આપણે ભાત તો રોજ બનાવતા જ હોય, દાલ રાઈસ ને એવું તો. એટલે એમાં થોડુંક ધ્યાન રાખી અને અલગથી તમે વાટકીમાં સાથે કુકરમાં મૂકી દો, એવી રીતે કરો ખીર માટે તો પણ ચાલે. અને એમાં મૂકતા વખતે 1 ચમચી ઘી નાખી દેવાનું, એટલે એનો ટેસ્ટ અને સુગંધ સરસ થઈ જાય એટલા માટે. પછી આ કોપરાનું બૂરું નાખી દઈશું. તો આ હું ઓલું કાચું બૂરું જ નાખું છું, એટલે એને ઘીમાં સાતળવાની જરૂર નથી, કારણ કે આ દૂધમાં છે ને એ એકદમ ઓલું થઈ જશે, જાડું થઈ જશે એટલા માટે. અને છેલ્લે હવે આ ચોકલેટ નાખી દેવાની. ચોકલેટ ના હોય તો આવી રીતે પીસ કરીને જ હું નાખી દઉં છું. તમારે છીણીને નાખવી હોય તો એમ પણ નાખી શકાય, પણ અત્યારે દૂધ એકદમ ગરમ છે એટલે તરત જ મેલ્ટ થઈ જશે, એટલે છીણવાની જરૂર નથી એટલા માટે.
અને મેં આમાં આ ખીરની ક્વોન્ટિટી ઓછી છે, એટલા ભાગની ચોકલેટ લીધી છે. અને તમે વધારે ચોકલેટ નાખીને એને એવી રીતે કરવું હોય તો એમ પણ કરી શકો, મોટી ચોકલેટ લઈને. બસ હવે આપણે આમાં એકદમ સરસ અને જાડી થવા દેવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. ગેસ ઉપર ઉકળવા દેવાનું જેમ બને એમ. એકદમ કલર ચેન્જ થઈ જાય ને, દૂધનો બ્રાઉન જેવો થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. અને પછી ઉપરથી આપણે એને ગાર્નિશ કરી અને એકદમ ઠરવા દેવાની, એટલે આપણી ખીર એકદમ સરસ થઈ જશે. અને આમ થોડી થોડી વારે ચલાવતા રહેવાનું, એટલે દૂધ બેસી ન જાય. તો જો થોડોક કલર તો ચેન્જ થવા જ માંડ્યો છે. તમને કદાચ નજીકથી દેખાડું, 1 મિનિટ. જો તો હવે આપણે એને ઉકળવા દઈએ બરાબર થોડીક વાર, પછી તમને મળું. તો જો હવે આપણે ખીરનો એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે અને ઉકળી પણ સરસ ગયું છે. તો હવે એને આપણે ઢાંકી અને ઠરવા દેવાનું છે. તો એટલે લાઇટ મેં એટલે નથી કરી કે લાઇટ હોય ને તો કલર બરાબર દેખાતો નથી, એટલે 1 મિનિટ. એકદમ સરસ ઉકળી ગઈ છે હવે. અને જાડી પણ સરસ થઈ ગઈ છે, એકદમ જાડી પણ થઈ ગઈ છે. એટલે હવે એને આપણે ઢાંકીને હજી રાખશું ને, એટલે 1 કલાક જેટલું એકદમ ઠરી જાય ને ત્યાં સુધી આપણે એને ઢાંકીને રાખશું, એટલે એકદમ જાડી સરસ થઈ જશે. તો હવે હું ગેસ બંધ કરી દઉં છું. તો ખીર હવે સરસ ઠરી ગઈ છે સાવ. તો હવે સર્વ કરી દઈએ. તો ખીરને થઈ ગઈ છે સરસ રીતે, અને ઠરવા એકદમ મૂકી દીધી છે. તો આમાં છે ને એલચી મેં નથી નાખી, કારણ કે એમાં ચોકલેટ ને કોકોનટ નાખી છે ને, તો એકલું કોકોનટ હોય ને તો એલચી નાખીએ ને તો સરસ લાગે, પણ ચોકલેટ નાખી જ નહીં એટલે મેં નથી નાખી, કારણ કે એ બેયનો ટેસ્ટ મિક્સ થાય ને તો નથી ઘણાને ભાવતું હતું. તમને ભાવે ને તમને ફાવે એવું હોય તો નાખવાની. એટલે બસ હવે એને ઠરવા દેવાની એકદમ. અને ઘણાને છે ને એવી ગરમ ગરમ ખીર પણ ભાવતી હોય એકદમ,
તો ગરમ પણ તમે થોડુંક આમ ઓલી થાય ને પછી અડધી કલાક જેવું રહેવા દો એટલે થોડુંક આમ નવશેકા જેવું હોય ને એવી ખીર પણ ઘણાને ભાવતી હોય તો એવી રીતે પણ તમે ખાઈ શકો. અને મેં પહેલાં જેમ કીધું એમ કે રાઈસને તમે ઓલા પલાળીને એવી રીતે રાઈસ ઓલા ઝીણા દાણાના ચોખા જે હોય ને એ નાખીને કરો ને તો એનાથી પણ ખીર સરસ થાય. પણ મેં ઓલા મોટા જે આપણે રેગ્યુલર ભાત હોય ને એને જ તે ખીર બનાવી હતી. એટલે અમારા ઘરમાં મોટે ભાગે આવી રીતે બને છે કે રાઈસ તૈયાર હોય ને એ જ નાખી દઈએ અમે એમ. એટલે તો આવી રીતે પણ બનાવી શકાય. તો તમને પસંદ આવે તો એક લાઈક આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ટેસ્ટમાં બહુ જ સરસ બની હતી તો એકવાર જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.